નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજની સૌથી મોટી અને વાલીઓ માટે સૌથી રાહતભરી ખબરની સાથે આપણે શરૂઆત કરી રહ્યા છે। એવી ખબર કે જે છેલ્લા ઘણા વર્ષોથી દરેક વાલીના દિલમાં લઈને ફરી રહ્યો છે। એવી ખબર કે જેનો જવાબ લોકો વારંવાર પૂછતા હતા, પરંતુ જવાબ મળતો ન હતો। આજ સુધી તમે પણ ક્યારેક ને ક્યારેક તેવો વિચાર જ કર્યો હશે કે ખાનગી શાળામાં આટલી બધી ફી શા માટે? બીજી સ્કૂલમાં તો ઓછી ફી છે, તો પછી અહીંયા વધુ કેમ? ખાનગી શાળાઓ જે ઈચ્છે તે ફી વસૂલી શકે છે? આનો કોઈ નિયમ છે કે નહીં? દર વર્ષે ફી વધે છે, પરંતુ જવાબ કોઈની પાસે નથી હોતો। પરંતુ હવે વાલીઓની આ જ ચિંતા, આ જ પ્રશ્નો અને વર્ષોથી ચાલતી આ જ ફરિયાદો પર આખરે મોટો બ્રેક લાગ્યો છે। જી હા, આજે આ બધા જ પ્રશ્નો પર પૂર્ણ વિરામ મૂકતી એક મોટી કાર્યવાહી સામે આવી છે। ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ફી મામલે થતી મનમાનીની સામે હવે કડક અને પારદર્શક પગલું લેવામાં આવ્યું છે। હવે સમય બદલાયો છે, હવે નિયમ બોલશે, મનમાની નહીં। હવે કોઈ પણ સ્કૂલ ફી મામલે પોતાની મનમાની નહીં ચલાવી શકે। હવે ખાનગી શાળાઓ ફી છુપાવી નહીં શકે, અને સૌથી મહત્વની વાત કે હવે વાલીઓ પોતે જ પોતાની સ્કૂલની સાચી અને મંજૂર થયેલી ફીને ચેક કરી શકે છે। સમાચાર મુજબ એવી જાણકારી સામે આવી છે કે ગુજરાત રાજ્યની 5,780 જેટલી ખાનગી શાળાઓની ફી હવે સત્તાવાર રીતે નક્કી કરી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે FRC એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્યની કુલ 5,780 જેટલી ખાનગી શાળાઓ માટે કેટલી ફી વસૂલવી તે હવે સત્તાવાર રીતે નક્કી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, આ તમામ ફીની વિગતો હવે FRC ની અધિકૃત વેબસાઇટ પર પણ જાહેર કરી દેવામાં આવી છે। આ નિર્ણયને જો માત્ર એક સમાચાર તરીકે નહીં, પરંતુ વાલીઓના અધિકાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, આ મુદ્દો અચાનક ઊભો નથી થયો। વર્ષોથી વાલીઓ ફરિયાદ કરતા હતા કે દર વર્ષે ફી વધી જાય છે, કોઈ પણ સ્પષ્ટ કારણ આપવામાં નથી આવતું। એક જ વિસ્તારમાં આવેલી બે શાળાઓમાં ફીમાં મોટો તફાવત જોવા મળે છે, અને પ્રશ્ન પૂછીએ તો જવાબ મળતો નથી। અને બસ આ જ કારણે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો, અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ અને કડક ચુકાદા બાદ ફી રેગ્યુલેટરી કમિટી હવે એક્શન મોડમાં આવી ગઈ છે। જો કે હવે આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો કોને થશે તે પ્રશ્ન ઉઠ્યો છે, તો એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે કે વાલીઓને। કારણ કે હવે કોઈ પણ વાલી અંધારામાં નહીં રહે। હવે સ્કૂલ કહે એટલું જ માનવું પડે તેવી સ્થિતિ નહીં રહે। હવે દરેક વાલી પોતે જ ચેક કરી શકશે કે તેમની સંતાનની શાળાએ કેટલી ફી લેવાની મંજૂરી છે। આ અંગે એવા અહેવાલ છે કે FRC એ સ્પષ્ટ કહી દીધું છે કે જો કોઈ શાળા મંજૂર થયેલી ફી કરતા વધુ રકમ વસૂલશે તો તે ગેરકાયદેસર ગણવામાં આવશે। અમદાવાદના DEO રોહિત ચૌધરીએ પણ આ અંગે મહત્વની માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે અમદાવાદ ઝોનમાં જ 5,800 થી વધુ શાળાઓ FRC દ્વારા ફી મંજૂરી આપવામાં આવી છે, અને આ મંજૂર થયેલી ફી હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, અને શાળાના નોટિસ બોર્ડ પર દર્શાવવામાં પણ ફરજિયાત કરવામાં આવી છે। ખાસ વાત તો એ છે કે ઘણી બધી શાળાઓમાં FRCના આદેશ બાદ ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને જો કોઈ વાલીએ આના અગાઉ વધારે ફી ચૂકવી દીધી હોય તો એવી શાળાઓએ રકમ પરત આપવી અથવા તો આગામી ફીમાં એડજસ્ટ કરી આપવાનું ફરજિયાત રહેશે। FRCએ શાળાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઓર્ડરનું પાલન કરવું જ પડશે। શિક્ષણ વેપાર નથી, ફી મનમાનીથી નહીં, નિયમથી નક્કી થશે। હા, કેટલીક શાળાઓ આ નિર્ણયની સામે અપીલ પણ લઈ જઈ શકે છે, પરંતુ ત્યાં સુધી FRC દ્વારા નક્કી કરાયેલી ફી જ માન્ય ગણાશે। હવે અહીંયા સૌથી મહત્વનો મુદ્દો કે આ નિર્ણયથી બદલાવ શું આવશે? તો સૌપ્રથમ બદલાવમાં આવશે પારદર્શકતા। હવે કોઈ પણ સ્કૂલ વાલી પાસેથી આવીને આ અમારી ફી છે એવું નહીં કહી શકે, કારણ કે ફી હવે સરકારની વેબસાઇટ પર છે। બીજો મોટો બદલાવ એ હશે કે વાલીઓનો અધિકાર। હવે વાલીઓ પાસે પ્રશ્ન પૂછવાનો આધાર છે, પુરાવો છે, અને જો જરૂર પડે તો ફરિયાદ કરવાનો પણ અધિકાર છે। હવે આપણે વાત કરીએ વાલીઓ માટે સૌથી ઉપયોગી માહિતીની, કે વાલીઓ પોતાની સ્કૂલની ફી ક્યાં અને કેવી રીતે ચેક કરી શકે છે। તેવા રિપોર્ટ છે કે વાલીઓ frcgujarat.org આ વેબસાઇટ પર જઈ શકે છે, અને અહીંયા પોતાની સ્કૂલનું નામ સર્ચ કરી શકાય છે, ધોરણ પ્રમાણે મંજૂર ફી જોઈ શકાય છે, અને સ્કૂલ કેટલી ફી લેવી જોઈએ તેની પણ સંપૂર્ણ વિગતો અહીંયા જોવા મળશે। આ એક નાનકડો ક્લિક, પરંતુ વાલીઓ માટે મોટો અધિકાર।
આ એક વેબસાઇટ હવે વાલીઓ માટે એક શક્તિશાળી શસ્ત્ર બની ગયું છે, કારણ કે જો કોઈ સ્કૂલ મંજૂર કરતા ફી વધુ વસૂલશે, વધારાને ચાર્જ લાદશે કે પછી ખોટી માહિતી આપશે તો વાલી સીધી રીતે શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકે છે. અને હવે તો ફરિયાદ પર કાર્યવાહી કરવી પણ સરળ બની ગઈ છે, કારણ કે તમામ માહિતી સરકારની વેબસાઇટ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. આ નિર્ણય માત્ર ફી ઘટાડવાનો નથી, આ નિર્ણય છે પારદર્શકતાનો, જવાબદારીનો અને વાલીઓના અધિકારનો. આ નિર્ણય માત્ર ફી ઘટાડવાનો નથી, પરંતુ આ નિર્ણય છે શિક્ષણ વ્યવસ્થામાં શિસ્તતા લાવવાનો. આ નિર્ણય છે વાલી અને શાળાની વચ્ચે વિશ્વાસ ફરી એકવાર સ્થાપિત કરવાનો. આ નિર્ણય છે એ સ્પષ્ટ સંદેશ આપવાનો કે બાળકનું ભવિષ્ય કોઈ વેપાર નથી. આજ સુધી વાલીઓ મજબૂર હતા, પરંતુ આજ પછી વાલીઓ માહિતગાર છે. આજ સુધી શાળાઓ કહેતી હતી કે આ અમારી ફી છે. આજ પછી વાલીઓ પૂછે એફઆરસી મુજબ તમારી ફી કેટલી છે. અને આજ બદલાવ, આજ નિર્ણયની સૌથી મોટી સફળતા છે. શિક્ષણ વેપાર નહીં, જવાબદારી છે. આ સંદેશ હવે સ્પષ્ટ રીતે આપવામાં આવી ગયો છે. જો કે આગામી દિવસોમાં આ નિર્ણયનો અમલ કેટલો અસરકારક બને છે, કઈ શાળાઓ નિયમોનું પાલન કરે છે અને કઈ શાળાઓની સામે કાર્યવાહી થાય છે, તેના પર પણ આપણી નજર રહેશે. પરંતુ આજે એટલું ચોક્કસ કહી શકાય છે કે ગુજરાતમાં સ્કૂલ ફી મામલે નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. એક એવો અધ્યાય કે જ્યાં નિયમ છે, પારદર્શકતા છે અને વાલીઓનો અવાજ છે. આજથી નહીં, પરંતુ હવે પછી પણ ગુજરાતમાં સ્કૂલ ફી મામલે નિયમ ચાલશે, કાયદો ચાલશે અને વાલીઓનો અવાજ સાંભળવામાં આવશે. કારણ કે જ્યારે માહિતી વાલીઓના હાથમાં આવે ત્યારે મનમાની આપમેળે બંધ થઈ જાય છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો.